જૂનાગઢમાં ખૂનની કોશિશ અને લૂંટની ખંડણી સહિતના કેસમાં સંડોવાયેલ બંગલા ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી અને ગુજસી ટોક ફરિયાદ નોંધવામાં આવી। આ ગેંગ સામે અત્યાર સુધીમાં કુલ 30 જેટલા ગુના નોંધાયેલા છે। પોલીસે આ ગેંગના એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 4ની શોધખોળ ચાલુ છે। વર્ષ 2015થી સંગઠિત ટોળકી બનાવી ગુના આચરતી આ ગેંગના સભ્યો સામે અત્યાર સુધીમાં કુલ 30 ગુના નોંધાયા છે, જેમાંથી 14 સંગઠિત ગુના છે। 5 જણા સંગઠિત થઈને ખૂનની કોશિશ, લૂંટ, ચોરી, રાયોટિંગ અનેક પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા અને એક સંગઠિત ટોળી બનાવી અને ક્રાઇમ આચરતા હતા। તો આ ભાવિન બટ વિરુદ્ધ અલગ અલગ 14 ગુના નોંધાયેલા છે। કરસનગલા મોરી વિરુદ્ધ 8, દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા વિરુદ્ધ 7 ગુના, નિલેશ ઉર્ફે નીલુ ખોડા બટ વિરુદ્ધ 9 અને જાદવ ઉર્ફે લાખા સંગા હુણ વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા છે। તો જૂનાગઢમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મેગા ડેમોલિશન હાથ ધરાયું। ગાંધીગ્રામ વિસ્તારમાં ડેમોલિશન હાથ ધરાયું। અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા। 4 અસામાજિક તત્વોએ ગેરકાયદે બાંધકામ કર્યું હતું। 2400 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું। કરોડોની સરકારી જમીન પરનું ગેરકાયદે બાંધકામ દૂર કરાયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેમોલિશનની કામગીરી હાથ ધરાઈ। કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ સ્થળ પર પહોંચ્યા। કુખ્યાત કાળા દેવરાજ રાડા, ચના રાણા મોરી, અજય રૂડા કોડિયાતર અને આલા સીધી રાડાએ ગેરકાયદે બાંધકામ કર્યું હતું। તમામ આરોપી સામે અનેક ગંભીર ગુના નોંધાયેલા છે। તો 2400 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર બાંધકામ હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ જમીનને ખુલ્લી કરવામાં આવી છે। દબાણ કામગીરી હાથ ધરવામાં આવેલ છે। ખાસ કરીને જે સરકારી જમીન ઉપર દબાણ કરેલા છે એમની વિરુદ્ધ અલગ અલગ અનેક પ્રકારના ગુના નોંધાયેલા છે અને સરકારી જમીન પર અનધિકૃત કબજો કરેલ છે। એ કબજો દૂર કરવા માટે પોલીસને અલગ અલગ ટીમો બનાવી આજની જે આ કાર્યવાહી છે એમાં લગભગ અમે 2400 સ્ક્વેર મીટર અને લગભગ 3 કરોડ રૂપિયાની જે જમીન છે સરકારી જમીન એ ખુલ્લી કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને આ પ્રક્રિયા છે એ આગામી સમયમાં પણ અમે સતત ચાલુ રાખવાના છીએ। આપના માધ્યમથી તમામ આવા જે તત્વો છે એને ખાસ અમારી તાકીદ છે કે જેને આ પ્રકારના સરકારી જમીન ઉપર દબાણો કર્યા હોય, આવી અસામાજિક પ્રવૃત્તિઓથી ઊભા કર્યા હોય સ્ટ્રક્ચર, એ ખાલી કરી દે। પોરબંદરની આરજીટી કોલેજના રિસ્ટોરેશનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા છે। ઐતિહાસિક વારસા સમાન બિલ્ડિંગનું જતન થાય તે માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ યોગ્ય આયોજન અભાવે પૈસા વેડફાઈ જતા હોય છે। પોરબંદરમાં પણ આ જ હાલ થયા છે। પોરબંદરમાં આવેલી આરજીટી કોલેજ હેરિટેજ બિલ્ડિંગ ધરાવે છે, જેનું સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રિસ્ટોરેશન હાથ ધરવામાં આવ્યું, જેની 8 કરોડના ખર્ચે પ્રથમ ફેઝની કામગીરી પૂરી થઈ અને અંદાજે 17 કરોડના ખર્ચે બીજા ફેઝની કામગીરી હાથ ધરાઈ છે। પરંતુ બિલ્ડિંગની દિવાલોમાં તિરાડો અને મોટા કાળા ધાબાઓ જોવા મળતા કામગીરી સામે સવાલ ઉઠ્યા।